ગયા રવિવારે આપણે પ્રભુનું જે વચન શીખ્યા એ છેલ્લી વખત પવિત્ર આત્મા વિશે આપણે પ્રભુનું વચન શીખી ગયા છીએ. છેલ્લે આપણે પવિત્ર આત્મા વિશે પ્રભુનું વચન શીખી ગયા છીએ અને આજે ફરી એકવાર એમાં આગળ પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ. જે વચન આપણી આગળ વાંચવામાં આવ્યું છે એ 1 કોરિન્થી તેનો 12મો અધ્યાય અને તેના શરૂઆતના 11 વચનો આપણી આગળ વાંચવામાં આવ્યા છે. પાછલા દિવસોમાં પણ આ બાબત આપણે શીખ્યા છે કે પવિત્ર આત્માની પાસે એ સામર્થ્ય છે કે તે પોતાની ઈચ્છા પ્રમાણે આપણને દાન વહેંચી આપે છે. એટલે પ્રભુને આપણી સેવાની કેવી જરૂરિયાત છે એ પ્રમાણે પવિત્ર આત્મા દાનની વહેંચણી કરે છે. અને તમે જો ત્રીજી કલમ વાંચો 1 કોરિન્થી 12મો અધ્યાય ત્રીજી કલમ માટે હું તમને સમજાવું છું કે દેવના આત્માની પ્રેરણાથી બોલનારો કોઈ પણ માણસ ઈસુને સાપ પાત્ર કરતો નથી અને ઈસુ પ્રભુ છે એમ કોઈ માણસ પવિત્ર આત્માની પ્રેરણા વગર કહી શકતો નથી. એટલે પવિત્ર આત્મા એ અદ્રશ્ય છે. આપણે પવિત્ર આત્માને જોઈ શકતા નથી પણ તેમનું કાર્ય આપણી મધ્યે ચાલુ છે. એટલે તમારામાંથી જો કોઈ દિવસ વિશ્વાસ કર્યો કે ઈસુ એ પ્રભુ છે તો બાઇબલ એવું કહે છે કે એ પવિત્ર આત્માની દોરવણીથી તમે એ વિશ્વાસ કર્યો છે. એટલે પવિત્ર આત્મા આપણી મધ્યે અદ્રશ્ય રીતે કાર્યરત છે. પાછલા દિવસોમાં આપણી જે અલગ અલગ કોટેજ મીટિંગો ચાલી રહી છે એ કોટેજ મીટિંગમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. એક દીકરાએ પ્રશ્ન પૂછ્યો કે મારા જીવનમાં વિશ્વાસ કેવી રીતે ઉત્પન્ન થાય, મારામાં કઈ રીતે એ સમજણ આવે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે અને મારામાં એ વિશ્વાસ આવે. અને અહીં તેનો જવાબ આપવામાં આવ્યો છે કોઈ માણસ પવિત્ર આત્માની પ્રેરણા વગર કહી શકતો નથી કે ઈસુ પ્રભુ છે. એટલે પવિત્ર આત્મા આપણા જીવનોમાં કામ કરે છે. આટલા દિવસોમાં એ બાબત મેં તમને સમજાવી છે કે પવિત્ર આત્મા મને કન્વિન્સ કરે છે કે મારામાં પાપ રહેલું છે, હું ઈશ્વરની વિરુદ્ધ જઈ રહ્યો છું અને મને એ સમજણ આપે છે કે મને ઈસુ ખ્રિસ્તની જરૂર છે અને મને એવું કહે છે કે તું પાપ પાસે માફી માંગ અને ઈસુ કે જેમણે લોહી વહેવડાવ્યું છે એ લોહીમાં તને માફી મળે. અને આ રીતે ત્રિએક ઈશ્વર મારા બચાવને માટે કામ કરી રહ્યા છે. અને આ ઈશ્વર કે જેને આપણે વધારે ઓળખવા માંગીએ છીએ, the deity of the Holy Spirit, પવિત્ર આત્માનું જે દેવત્વ છે એમાં પવિત્ર આત્મા જે ગુણ ધરાવે છે, જે ઈશ્વરી ગુણ પવિત્ર આત્મા પાસે છે એ આપણે સમજીએ એ બહુ જરૂરનું છે. સૌથી પહેલી બાબત કે જે પવિત્ર આત્મા મારા અને તમારા માટે કામ કરે છે એ જીવનનો આત્મા છે. He possesses divine life.
રોમીયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને બીજી કલમ આપણે વાંચીશું. રોમી 8 અને 2 અને તેમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. રોમી 8 અને 2 કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. અહીં જે શબ્દ વાપરવામાં આવ્યો છે કે ખ્રિસ્ત ઈસુમાં જીવનનો આત્મા, પવિત્ર આત્મા જે છે એ જીવનનો આત્મા છે. પાવર ઓફ ધ લાઈફ ગિવિંગ સ્પિરિટ. આ પવિત્ર આત્માની પાસે મને જીવન આપવાનું સામર્થ્ય છે, અનંતકાળનું જીવન આપવાનું સામર્થ્ય છે. અને માટે ભલાઓ, જો તમે જીવનના કોઈ એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો કે જ્યાં જીવન નિરસ થઈ ગયું છે, કદાચ જીવનમાં બહુ ઉદાસીનતા આવી ગઈ છે, આ પૃથ્વી પરના ઘણા બધા પ્રશ્નોએ તમને એવી રીતે ઘેરી લીધા છે કે તમને આગળ વધવાનું મુશ્કેલ લાગી રહ્યું છે, તો બાઇબલ આજે સવારે આપણને એવું કહે છે કે દેવ પવિત્ર આત્મા, એમની પાસે જીવનનો આત્મા છે. એ આપણને લાઈફ ગિવિંગ સ્પિરિટ છે, આપણને જીવન આપે છે, આપણને બળ પૂરું પાડે છે. અને માટે આ પવિત્ર આત્માની પાસે આપણે સહાય માંગી શકીએ છીએ, આપણે પ્રાર્થના કરી શકીએ, દેવ પવિત્ર આત્મા, તમે મારા જીવનમાં કામ કરો. મારામાં કોઈ નિરાશા હોય, એકલતા હોય, કોઈ ગૂંચવણ હોય તો તમે દૂર કરો. અને પવિત્ર આત્મા આપણને સહાય કરનાર છે. નંબર 2, પવિત્ર આત્મા એ પવિત્ર છે. He possesses divine holiness. એ બિલકુલ શુદ્ધ છે. આ એમનો ઈશ્વરીય સ્વભાવ છે. માથેની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 32મી કલમ. માથેની સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 32મી કલમ આ પ્રમાણે લખે છે. અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ નહીં કરાશે, આ યુગમાં પણ નહીં ને આવતા યુગમાં પણ નહીં. એટલે આ જે આત્મા છે એ પવિત્ર આત્મા છે, હોલી સ્પિરિટ છે. અને માટે એમની પાસે પવિત્રતા છે, એમની પાસે એ શુદ્ધતા છે, એ નિર્મળતા છે. અને આ આત્મા એ પાપ રહિત છે. માટે જ આગળ આપણે શીખીશું, જ્યારે મારા જીવનમાં પાપ આવે છે ત્યારે આ આત્મા ખિન્ન થાય છે, દુઃખી થાય છે, એ બહુ નિરાશ થઈ જાય છે કે મારો દીકરો જાણે છે કે હું પવિત્ર છું, અને છતાં એ શા માટે આ અપવિત્રતા તરફ જાય છે. મારી દીકરી જાણે છે કે હું શુદ્ધ આત્મા છું, મને અશુદ્ધતા ગમતી નથી, અને છતાં તમે કઈ રીતે અશુદ્ધતામાં જીવન જીવી શકો? તમારા વિચાર કે તમારા કૃત્યો કે તમારી રીતભાત કે તમારા મોંના શબ્દો. અને માટે આ પવિત્ર આત્મા છે. નંબર 3, પવિત્ર આત્મા એ ન્યાયી આત્મા છે. He possesses righteousness. એટલે પવિત્ર આત્મા એ ન્યાયીપણું ધરાવે છે, એમનામાં પોતાનામાં ન્યાયીપણું છે. અને માટે જેટલા ખ્રિસ્તને ઓળખે છે અને ખ્રિસ્તની પાછળ ચાલે છે તેણે પોતે પણ ન્યાયપણું કરવું એ જરૂરી છે. 8મો અધ્યાય ને 4મી કલમ રોમીયોના પત્રમાં, જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારાઓમાં નિયમની માંગણી પૂર્ણ થાય. 3જી કલમ વાંચીએ આપણે. કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેણે અશક્ય હતું તે દેવે કર્યું, અને પોતાના દીકરાને પાપની દેહની સમાનતામાં અને પાપાર્પણ માટે મોકલીને તેના દેહમાં પાપનો દંડ ફરમાવ્યો.
જે ન્યાયનું કાર્ય પવિત્ર આત્માએ કર્યું છે એ ન્યાયી આત્મા છે. એટલે આપણે રોજિંદા જીવનમાં કોઈની સાથે અન્યાય કરતા હોઈએ છીએ ત્યારે આ પવિત્ર આત્મા દુઃખી થાય છે. તમે જો પવિત્ર આત્માના આ સ્વભાવને જાણશો તો આપણા જીવનની દરેક બાબતોમાં આપણે આ પવિત્ર આત્માની અધીનતામાં ચાલવાની જરૂરિયાતને તમે સમજી શકશો. હું અને તમે રોજબરોજના જીવનમાં આપણા વ્યવહારમાં કોઈની સાથે અન્યાયપણે વર્તી શકતા નથી. કારણ કે દેવનો આત્મા આપણને અટકાવે છે, આપણને રોકે છે, આપણને એવું કહે છે કે હું ન્યાયી છું અને માટે તમારે ન્યાયપણે જ વ્યવહાર કરવો. તમે જીવનના કોઈ ક્ષેત્રમાં અન્યાયપણું ચલાવ્યા કરો કે પછીથી આ પવિત્ર આત્મા ની મદદ મેળવતા છતાં કોઈ ક્ષેત્રમાં અપવિત્રતામાં જીવ્યા કરો તો આ પવિત્ર આત્માને તે ગમતું નથી. ચોથી બાબત, પવિત્ર આત્મા એ સત્યનો આત્મા છે. He possesses divine truth. યોહાન 14:17. પવિત્ર આત્મા એ સત્યનો આત્મા છે. યોહાન 14:17. અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે, એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. એટલે બાઇબલ આપણને જે સ્થાન આપે છે તે એ છે કે તમે બહુ અલાયદા લોકો છો, તમે પવિત્ર છો, તમે અલગ કરાયેલા છો. આ જે સત્યનો આત્મા છે એ જગત પામી શકતું નથી. બીજી રીતે કે જગતની રીતે આ સત્યનો આત્મા મેળવી શકાતો નથી, અથવા તો જગતની જે સત્યતા છે, લોકો એવું કહે છે કે ભાઈ આ બહુ સત્યવાદી છે. એ સત્યવાદી જે માણસ હોય અથવા વ્યક્તિ હોય એની સત્યતા જગતની હોય છે, પણ ઈશ્વર જે આપે છે એ દૈવિક સત્યતા, પૂરી સત્યતા. અને માટે ત્યાં 17મી કલમમાં સ્પષ્ટ લખ્યું છે, એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું. પણ તમારી પાસે એ છે અને માટે આપણે વિચારવાની જરૂર છે કે હું કઈ રીતે કોઈક સમયે અસત્યતાથી વર્તી શકું, કોઈ જગ્યાએ જૂઠું બોલી શકું, કોઈ જગ્યાએ કંઈક ખોટું કરી શકું. અને હું એવું કહું કે બધા જ કરે છે અને માટે મારે પણ કરવું પડે છે. આવું ના કરીએ તો આ જગતમાં ના જીવાય, એવું કઈ રીતે હું કહી શકું? કારણ કે પ્રભુ એવું કહે છે કે તમને જે આત્મા મળ્યો છે એ સત્યનો આત્મા છે, એ લાઈફ ગિવિંગ સ્પિરિટ છે, એ પવિત્ર આત્મા છે, એ ન્યાયી આત્મા છે. અને જો તમારી પાસે આ આત્મા છે તો તમારે એ જ ધોરણે ચાલવું જોઈએ. તમે એ ધોરણે બદલી રાખી શકતા નથી. આગળ 5મી બાબત, કૃપાનો આત્મા. પવિત્ર આત્મા એ કૃપાનો આત્મા છે. He possesses divine grace. હેબ્રીઓનો પત્ર તેનો 10મો અધ્યાય અને 29મી કલમ. હેબ્રીઓનો પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 29મી કલમ. કોઈ વાંચશો તમારામાંથી? કે જે ઈશ્વરે તમારા ઉપર આટલી બધી કૃપા કરી છે
તમને ખ્રિસ્તની ઓળખ પમાડી છે, એ ખ્રિસ્તને મેળવ્યા પછીથી પણ તમે જ્યારે પાપ કરવા તરફ આગળ વધો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીને તમે તમારા પગ તળે છૂંદી નાખો છો, તો આ ઈશ્વર તમને કેટલી શિક્ષા કરશે એ વિશે તમે શું ધારો છો? માટે ત્યાં લખવામાં આવ્યું છે કે કૃપાના આત્માનું અપમાન કર્યું છે. એટલે પવિત્ર આત્મા એ કૃપાનો આત્મા છે. જ્યારે હું વાંચતો હતો ત્યારે ત્યાં એક જગ્યાએ આ પ્રમાણે લખ્યું છે, હોલી સ્પિરિટ who brings God's mercy to his people. પવિત્ર આત્મા શું કરે છે કે આપણને માફી આપવાની જે યોજના છે કે જે ખરેખર આપણને ન મળી જોઈએ, આપણને આપી જ ના શકાય, વારંવાર કરેલા પાપને કારણે દેવના પવિત્ર આત્માના અવાજને વારંવાર નકાર્યા, વારંવાર એમની આજ્ઞાને ઉઠાવી હવે ફરીથી જ્યારે માફી માંગવા જઈએ છીએ ત્યારે આપણને મળી જ ના શકે. પણ પવિત્ર આત્મા દેવની એ માફી મારા અને તમારા સુધી પહોંચાડે છે. He becomes a mediator. અને માટે તેમને કૃપાનો આત્મા એ શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે. અને પાછલા દિવસોમાં આભાર સ્તુતિની મીટિંગમાં આ બાબતને સમજાવી હતી કે કૃપા એ શું છે કે જે મને મળી જ ના શકે, જે મારા હકમાં નથી, જેના માટે મેં કશું જ કર્યું નથી, એ મને પ્રભુ આપી દે છે. જે રીતે શિક્ષકો પરીક્ષામાં કૃપા ગુણ ઉમેરી આપે છે, વિદ્યાર્થીએ લખ્યું જ નથી, ખાલી જગ્યા છે, પાનું ખાલી છે, જવાબ લખ્યો જ નથી, પણ એ વિદ્યાર્થી 34 માર્ક પર અટકી ગયો છે, તો પછીથી કૃપા કરીને વિદ્યાર્થીને 1 માર્ક એમ જ આપી દેવામાં આવે. મળી શકે એમ નથી, કારણ કે કશું લખ્યું જ નથી, એ આ 1 માર્કનો કોઈ જગ્યાએ હકદાર નથી, અને છતાં તેને આપી દેવામાં આવે છે. એ કૃપા ગુણની જેમ મારો ઈશ્વર મારા ઉપર કૃપા કરે છે, જે મને કદી ના મળી શકે. મેં એના માટે કશું કર્યું નથી, એ માટે મેં પ્રભુની આજ્ઞા પાળી નથી, એ માટે મેં મારા પ્રભુને ખુશ કર્યા નથી, અને છતાં પ્રભુ મને આપી દે છે, કારણ કે મને પ્રેમ કરે છે. અને માટે ઈશ્વર વચન એવું કહે છે કે એ કૃપાના આત્માનું હજુ પણ તમે અપમાન કર્યા કરો છો. આટલું બધું જાણ્યા છતાં પણ હજુ પ્રભુની વિરુદ્ધ તમે જાઓ છો. માટે મારે ને તમારે અટકવાની જરૂર છે. પવિત્ર આત્મા આપણા પર કૃપા દર્શાવનાર આત્મા છે. આ પવિત્ર આત્મા મારા સુધી દેવની કૃપાની યોજનાને લાવ્યા કરે છે. અને માટે વડાઓ આપણા રોજના જીવનમાં આપણે ઈશ્વરની આ કૃપાને યાદ રાખીએ અને એના માટે આપણે જીવીએ. છઠ્ઠી બાબત, પ્રેમનો આત્મા. He possesses divine love. એ એવો દૈવી પ્રેમ નો આત્મા છે કે જે મારા માટે ઉપયોગી બનાવે છે. રોમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 5મી કલમ. આ કલમ બહુ જ અસરકારક છે, બહુ જ ધારદાર છે. એની આગળની કલમો જો તમે વાંચો તો ત્યાં આ ઈશ્વરના પ્રેમની સમજણ આપવામાં આવી છે. રોમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય અને 5મી કલમ આપણે વાંચીશું. અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે. આ પ્રેમનો આત્મા છે અને મારા તમારા હૃદયમાં આ પવિત્ર આત્માએ કરીને પ્રેમ વહેવડાવવામાં આવે છે. એટલે તમે જો ઈશ્વરને પ્રેમ કરો છો તો એ પવિત્ર આત્મા દ્વારા જ તમારામાં વહેવડાવવામાં આવેલા એ પ્રેમ દ્વારા તમે ઈશ્વરને પ્રેમ કરી શકો છો. તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો, જો કોઈક સમયે તમે તમારા દુશ્મનને પ્રેમ કરો છો,
તમારા કોઈ કૌટુંબિક ઝઘડા અને પ્રશ્નો અને તમારામાં કોઈ જાતની નફરત આવી ગઈ છે, તમે કોઈ વ્યક્તિને ધિક્કારી રહ્યા છો અને જો આ પ્રભુની અધીનતામાં ચાલવાનો તમે પ્રયત્ન કરો છો, તો આ ઈશ્વર તમારા હૃદયમાં જે પ્રેમ ઉડાવે છે, એ ઉડાવેલા પ્રેમ દ્વારા તમે વ્યક્તિને પ્રેમ કરી શકો છો. જ્યારે વ્યક્તિ આ ખ્રિસ્તની પાસે આવે છે, જ્યારે આ ખ્રિસ્તની અધીનતામાં આવે છે, એ વ્યક્તિ બહુ બદલાઈ જાય છે. લોકો એવું કહે છે કે આ તો લોકોને ધિક્કારનાર વ્યક્તિ હતી, આનામાં કેટલી બધી નફરત હતી. આ માણસ કઈ રીતે કોઈને માફ કરી શકે છે? આ માણસ કઈ રીતે કોઈને જવા દઈ શકે છે? આ માણસમાં આ વ્યક્તિ માટેનો પ્રેમ કઈ રીતે આવ્યો? ગુજરાતી ભાષા પ્રમાણે આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ બેને તો 36 નો આંકડો, ને આ બે જણ ભેગા. પણ જો તેઓ ખરેખર આ ખ્રિસ્તની અધીનતામાં આવે છે, દેવના વચનની અધીનતામાં આવે છે, બાઇબલ એવું કહે છે કે દેવનો જે પ્રેમ છે એ પવિત્ર આત્મા દ્વારા આપણા હૃદયોમાં ભેળવી દેવામાં આવે છે, એક ધોધના સમાન પુષ્કળતામાં. અને એ પ્રેમે કરીને આપણે બીજાઓને પ્રેમ કરી શકીએ છીએ. એ જ પ્રેમે કરીને હું મારા આકાશમાંના ઈશ્વરને પ્રેમ કરી શકું છું. એટલે આ બહુ અજાયબ છે. પવિત્ર આત્માનું મારા જીવનમાં જે કામ છે એ મને બીજાઓ માટેનો પ્રેમ આપે છે. હું બીજાઓનું સહન કરી શકું છું, હું બીજાઓને માફ કરી શકું છું. અને આ પવિત્ર આત્મા એને મારામાં દેવનો પ્રેમ ઉડાવ્યો છે. અને એ પ્રેમ કેવો છે? 6ઠી કલમમાં આપણે જો વાંચીએ તો, કેમ કે આપણે હજી નિર્બળ હતા એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને સારું ખ્રિસ્ત મરણ પામ્યા. 7મી કલમ, હવે ન્યાય માણસને સારું ભાગ્યે જ કોઈ મરે, સારા માણસને સારું તો કોઈ એક કદાચ મરવાને છાતી ચલાવે. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યું. એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. એટલે ખ્રિસ્તે પહેલા એ પ્રેમને બતાવ્યો છે, પ્રગટ કર્યો છે, અને હવે આપણામાં એ પ્રેમ એ વ્યવડાવે છે કે આપણે પણ જીવીએ. અહીં જે આખું વર્ણન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામી રહ્યા છે અને આપણે એમની સામે ઊભા રહીને બૂમ પાડી રહ્યા છે કે એને વધસ્તંભે ચડાવો, એને વધસ્તંભે ચડાવો. એ એને જ લાયક છે. આ નકામી વ્યક્તિ છે, એને વધસ્તંભે ચડાવો. એવી કઈ પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે માફીની યોજના બનાવી. કારણ કે અહીં જે લખવામાં આવ્યું છે કે આપણે તેની બિલકુલ વિરુદ્ધ હતા, ત્યારે તેણે આપણા માટે પોતાનો જીવ આપી દીધો. 8મી કલમ લખવામાં આવ્યું છે, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા. આપણે હજુ પ્રભુની બિલકુલ વિરોધમાં હતા, તેનાથી દૂર હતા. અને એ જે વહેતો પ્રેમ છે, એ પ્રેમ પવિત્ર આત્મા મારા અને તમારામાં વેવડાવે છે. એટલે જો તમારામાં કોઈના પ્રત્યે નફરત થઈ ગઈ હોય તો પવિત્ર આત્માની પાસે તમે માંગજો, એ તમને પ્રેમ આપશે. પવિત્ર આત્માની પાસે તમે સહાય માંગજો, એ તમને સહન કરવા માટે બળ આપશે. 7મી બાબત, તે અનંત છે. He is eternal. પવિત્ર આત્મા એ સનાતન આત્મા છે. હેબ્રીયોનો પત્ર 9મો અધ્યાય 14મી કલમમાં લખવામાં આવ્યું છે. હેબ્રીયોનો પત્ર 9મો અધ્યાય 14મી કલમ, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તો ખ્રિસ્ત જેને સનાતન આત્માથી પોતાના પરમનું દોષ વગરનું બલિદાન દેવે આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્મળ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. તમે જો આ વચનો વાંચો તો તમને બહુ નવાઈ લાગે એવું છે.
કારણ કે મને પ્રભુને માટે શુદ્ધ કરનાર આ પવિત્ર આત્મા છે, કે જે સનાતન આત્મા છે, કે જે શરૂઆતથી છે. 50માના દિવસે ધ ડે ઓફ પેન્ટિકોસ્ટ જે કહેવામાં આવે છે, એ દિવસે જન્મેલો આત્મા નથી. એ દિવસે તો પૃથ્વી ઉપર સદા રહેવાને માટે પવિત્ર આત્મા આવ્યો, પણ એ તો સનાતન આત્મા છે. ઉત્પત્તિ 1 અને 1 માં લખવામાં આવ્યું છે કે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કરી, અને પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી, અને દેવનો આત્મા જળ નિધિ પર મંડળાતો હતો. એટલે પવિત્ર આત્મા તો આ પૃથ્વીની ઉત્પત્તિ પહેલાથી ઈશ્વરની સાથે એ છે જ, સનાતન આત્મા છે. અને એ સનાતન આત્મા મને પ્રભુને માટે શુદ્ધ કર્યા કરે છે, એવું આ કલમમાં લખવાનું. તમે ધ્યાનથી વાંચો, ત્યાં બહુ સુંદર બાબત મારા અને તમારા માટે લખવા. 14મી કલમ. તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પણનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી મને દેવને ભજવા માટે શુદ્ધ કર્યા છે. એટલે હું પ્રભુને માટે જીવું, એ માટે મારો ઈશ્વર પોતે કેટલી બધી મહેનત કરી રહ્યા છે, અને આપણે કેટલી બધી વખત એ બધી મહેનતને બ્લોક કરી દઈએ છીએ, અટકાવી દઈએ છીએ, મારા સુધી આવવા દેતો નથી, અને મારી જાતે હું બેક સ્લાઇડ થાઉં છું, પાછળ જાઉં છું, અને મારી રીતે જીવન જીવવાની કોશિશ કરું છું. ખ્રિસ્તે લોહી પીવડાવ્યું છે અને મને શુદ્ધ કરવાના માટે એ પ્રયત્ન કર્યા છે કે હું જીવતા દેવને ભજું. સનાતન આત્મા મારા જીવનમાં કામ કરે છે. જ્યારે હું ખ્રિસ્તની વિરુદ્ધ હતો, બૂમ પાડતો હતો કે એને વધસ્તંભે જડાવો, એણે મારા માટે માફી તૈયાર કરી. મારો દીકરો કદાચ કાલે સમજશે, અને આ માફી દ્વારા અનંત કાળના વિશ્રામમાં આવશે, અને આ પવિત્ર આત્મા મારા અને તમારા માટે કામ કર્યા કરે છે. 8મી બાબત, સર્વ કરનાર આત્મા. He is sovereign. એ પરાક્રમી છે. 1 કોરિન્થીનો 12મો અધ્યાય અને 11મી કલમ. 1 કોરિન્થીનો 12મો અધ્યાય અને 11મી કલમ. કલમ આપણે આગળ પણ વાંચી ગયા છે, અને ત્યાં આ પ્રમાણે લખવાનું, પણ પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદા જુદા દાન વહેંચી આપીને તે સર્વ કરનાર એને એ જ આત્મા છે. એટલે એમની પાસે એ ઈચ્છા શક્તિ છે, એમની પાસે એ સામર્થ્ય છે કે તે એ કરી શકે છે. કોને શું આપવું એ કરવાનું બળ અને પરાક્રમ મારા પ્રભુની પાસે છે, એ પવિત્ર આત્માની પાસે છે, અને એ પવિત્ર આત્મા આજે મારા માટે કાર્યરત છે, મારા માટે પરાક્રમી છે. 9મી બાબત, સર્વવ્યાપી આત્મા. He is omnipresent. આ પવિત્ર આત્મા સર્વ જગ્યાએ છે. ગીતશાસ્ત્ર 139 અને 7મી કલમ. હું માનું છું તમારામાંથી ઘણાને મોઢે હશે કે તારા આત્મા પાસેથી હું ક્યાં નાસી જાઉં અને તારી હાજરીમાંથી હું ક્યાં ભાગી જાઉં, એ વચન ત્યાં લખવામાં આવ્યું છે. કારણ કે પવિત્ર આત્મા આપણો દેવ સર્વત્ર છે, દરેક જગ્યાએ. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં હું પ્રભુથી અલિપ્ત, પ્રભુથી દૂર મને મન ફાવે એવું કાર્ય કરી શકું. એ વાત બહુ જાણીતી છે, તમે આગળ પણ સાંભળી હશે કે એક યુવાને એક દિવસ મજાકમાં એક સેવકને પૂછ્યું કે શું હું પાપ કરી શકું? અને થોડો સમય વિચાર કરીને પ્રભુને સેવક કહ્યું કે હા, તું પાપ કરી શકે છે. પછી એવું કીધું, એવી જગ્યાએ જઈને પાપ કરજે કે જ્યાં ઈશ્વરની હાજરી ન હોય, જ્યાં પ્રભુ તને જોઈ ન જાય. માટે બાઇબલ એવું
He is everywhere. Omnipresent God. પવિત્ર આત્મા એ સર્વત્ર છે. હું કોઈ પણ જગ્યાએ ચાલ્યો જાઉં, આ શહેરના કે આ રાજ્યના કોઈ પણ ખૂણામાં હું કશું કરી રહ્યો છું, કોઈ વાત કરી રહ્યો છું, કંઈક જોઈ રહ્યો છું, કંઈક વિચારી રહ્યો છું, he is there. યુસુફ પોટીફારની સ્ત્રી પાસેથી જ્યારે નસી ગયો ત્યારે તેને ખબર હતી કે મારો ઈશ્વર અત્યારે મારી પાસે છે, એ અહીં હાજર છે. he is omnipresent. કોઈ પણ જગ્યાએ. અને માટે પોટીફારની સ્ત્રી એને સમજાવતી હતી કે અહીં કોઈ નથી, તારો માલિક બહુ દૂર ચાલ્યો ગયો છે, નોકરો અહીં આ રૂમમાં આવી શકતા નથી, આ મારી પ્રાઇવેટ પ્લેસ છે. પણ યુસુફે કહ્યું એક વ્યક્તિ છે કે જે આપણને જોઈ રહ્યો છે અને આકાશમાં છે, એ અહીં છે. અને માટે યુસુફ ભણી ગયો. માટે વલો આપણે પણ જ્યારે આપણા રોજિંદા વ્યવહારમાં હોઈએ આપણે યાદ રાખીએ મારો ઈશ્વર મારી સાથે. 10મી બાબત, સર્વશક્તિમાન આત્મા. he is omnipotent. એમની પાસે બધી જ શક્તિ રહેલી છે, પૂરેપૂરું સામર્થ્ય રહેલું છે. ગીત શાસ્ત્ર 104 અને 30મી કલમ આપણે વાંચીએ. ગીત શાસ્ત્ર 104 અને 30મી કલમ, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તું તારો આત્મા મોકલે છે એટલે તેઓ ઉત્પન્ન થાય છે અને દુનિયાને તું તાજી કરે છે. દેવનો આત્મા જ્યાં આવે છે, જ્યાં કામ કરે છે, ત્યાં ઉત્પત્તિ થાય છે, ત્યાં તાજગી આવે છે, ત્યાં નવીનીકરણ થાય છે, કારણ કે સર્વશક્તિમાન આત્મા છે. he can do anything. માટે તમને કોઈ બાબત અશક્ય લાગતી હોય તો આ પ્રભુની સહાય તમે માંગજો. અભ્યાસમાં કોઈ વિદ્યાર્થી નબળું હોય, આ ઈશ્વરની સહાય તમે માંગજો. he can do anything. એ જ્ઞાન આપી શકે છે. તમે ઉદાસ હો તો આ સર્વશક્તિમાન આપણને તાજગી આપી શકે છે. તમે કોઈ કાર્ય કરવામાં અશક્તિમાન અનુભવી રહ્યા હો, આ પ્રભુ મને ને તમને શક્તિ આપે છે. કેટલા બધા લોકો જીવન જીવવાનું છોડી દે છે કારણ કે તેઓ એવું લાગે છે કે હવે હું જીવન જીવી શકું એમ નથી. ઘણા બધા અપઘાતના વિચારો કરે છે. આ ઈશ્વર છે જે સર્વશક્તિમાન છે, કે જે તમારા ખલાસ થઈ ગયેલા જીવનને પણ જીવવાના માટે સામર્થ્ય આપી શકે એવા ઈશ્વર છે. અને માટે આ પવિત્ર આત્મા એ સર્વશક્તિમાન આત્મા છે, અને આ ઈશ્વર મને ને તમને સહાય કરી શકે છે. એટલે આપણે વારંવાર વિચાર કરવાની જરૂર છે કે હું કઈ રીતે સર્વશક્તિમાન ઈશ્વરની વિરુદ્ધ જઈ શકું. અને છતાં આપણે જઈએ છીએ, કારણ કે જ્યારે આપણે એ પાપ તરફ આગળ વધતા હોઈએ છીએ ત્યારે આપણે એક એવા અંધકારમાં આપણી જાતને લાવી દઈએ છીએ, આપણા આંખ અને કાન એવા બંધ કરી દઈએ છીએ કે જાણે કે હું અને મારું પાપ એટલું જ હોય, આ સર્વશક્તિમાન ઈશ્વર ગાયબ થઈ ગયા હોય, આ સર્વત્ર રહેનાર ઈશ્વર અત્યારે અહીં ના હોય, એ રીતે આપણે ચિંતા હોઈએ છીએ. એટલા માટે મારો પ્રશ્ન એ છે કે હું કઈ રીતે આ સર્વશક્તિમાન ઈશ્વરની વિરુદ્ધ જઈ શકું, જે મારા પાસેથી જે જીવનની અપેક્ષા રાખે છે એને હું ના કહી દઉં, કે જે પોતે સર્વશક્તિમાન છે. તું પવિત્ર આત્મા મોકલે છે અને ઉત્પત્તિ થાય છે અને દુનિયાને તું તાજી કરે છે. બીજી ઘણી બધી કલમો આપવામાં આવી છે. માટે વધાવો આ સર્વશક્તિમાનની અધીનતામાં આપણે જીવીએ. છેલ્લી બાબત કહીને આપણે બંધ કરવા માંગીએ છીએ. સર્વ જાણનાર આત્મા. he is omniscience. આ ઈશ્વરને બધી જ ખબર છે. યોહાન 16 અને 13, યોહાનની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 13મી કલમ. યોહાન 16 અને 13, ત્યાં આ પ્રમાણે લખવામાં છે, તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે
ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળે છે તે બોલશે, અને જે થનાર છે તે તમને કહી દેખાડશે. જે થનાર છે એ તમને કહી, બીકોઝ હી નોઝ એવરીથિંગ. મારો ભૂતકાળ એ જાણે છે, મેં મારા સ્કૂલ ડેઝમાં શું કર્યું છે અને મારી કોલેજના સમયમાં મેં શું કર્યું છે, આજે હું શું કરી રહ્યો છું અને હું આવતા મહિને શું કરીશ એ પણ મારો પ્રભુ જાણે છે. બાઇબલ એવું કહે છે કે જે થનાર છે તે તમને કહી દેખાડશે. એટલે કે દેવ શું કરનાર છે તે પણ તે જાણે છે, અને હું શું કરનાર છું તે પણ તે જાણે છે. હી નોઝ એવરીથિંગ. મારા ઈશ્વરને બધી જ ખબર છે. એવું કશું જ નથી કે જે હું આ ઈશ્વરથી છુપાવી શકું. માટે આ દેવનો આત્મા છે, પવિત્ર આત્મા છે, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વ જાણનાર, કૃપાનો આત્મા. અને વાલાઓ, આપણે આ દેવ પવિત્ર આત્માની હાજરીમાં, તેના ભયમાં, તેના આદર સાથે આપણે પૃથ્વી પરનું જીવન ગુજારીએ. કારણ કે તેણે દેવનો પ્રેમ આપણા હૃદયમાં ભેવડાવી દીધો છે, એક ધોધ સમાન પુષ્કળતાથી. એણે આપણા માટે કશું બાકી રાખ્યું. એ મને શુદ્ધ કરવા માટે કેટલી બધી મહેનત કરી રહ્યા છે. માટે આપણે આ પવિત્ર આત્માની અધીનતામાં જીવીએ. માટે ભલાઓ, આપણે આપણી આંખોને ઈશ્વરની આગળ બંધ કરીએ, તેને આદર અને માન આપીએ, આપણા જીવનને પ્રભુની પાસે લાવતા પ્રાર્થના કરીએ, પ્રભુ મને સંભાળી લો. મેં તમારો અનાદર કર્યો તો મને માફ કરી. તમે મારી બધી જ બાબતો જાણો છો. તમે હર સમય મારી સાથે રહ્યા છો. તમે સર્વ કંઈ કરી શકવાના શક્તિમાન છો. અને એ ઈશ્વરની આગળ આપણે આપણી જાતને માનવું. આ સત્યનો આત્મા છે. અસત્યતાથી આપણે બહાર નીકળી આવીએ. આ ન્યાયનો આત્મા છે. કોઈ જગ્યાએ અન્યાય પણ જો આપણે ચલાવ્યા કરીએ છીએ તો એમાંથી આપણે બહાર આવીએ. આ પવિત્ર આત્મા છે. જો આપણે કોઈ જગ્યાએ અપવિત્રતાથી જીવી રહ્યા છીએ તો આપણે એને બંધ કરી દઈએ, અને આ સર્વશક્તિમાન ઈશ્વર એની વિરુદ્ધ ઉઠવાની કોશિશ આપણે ન કરીએ. પ્રાર્થના કરીએ. આપણા હૃદયોમાં આપણે દરેક જણ પ્રાર્થના કરી લઈએ. પોતાના જીવનની સોંપણી પ્રભુની આગળ કરીએ. પ્રભુને કહીએ, પ્રભુ મને તમારી અધીનતામાં રહેવાનું શીખવો. He is everywhere.